કારણ કે વૈષ્ણવના વિરોધથી જે કાર્ય થતું હોય, જે કાર્યમાં વૈષ્ણવનું અપમાન થાય, ત્યાં ઠાકોરજીને ક્યારે આનંદ થતો? પ્રભુની પ્રસન્નતા વૈષ્ણવની પ્રસન્નતામાં. આપણા પ્રસંગમાં જ્યારે વૈષ્ણવ આનંદ કરતા કરતા પાછા જતા હોય ને, ત્યારે માનજો કે આપણો પ્રસંગ ઠાકોરજીએ સ્વીકારી લીધો. પ્રભુને આપણા ઉત્સવમાં ખૂબ આનંદ આવ્યો છે. એનું પ્રમાણ શું? કે વૈષ્ણવના હસતા ચહેરા, વૈષ્ણવના ખીલેલા ચહેરા. આપણે તો એમ કહેવાય ને કે આજે ઠાકોરજી આરોગ્યા. એનું પ્રમાણ શું? તો કે ભોજન કરવા બેઠા હોય ત્યારે અચાનક વૈષ્ણવ પ્રસાદ લેવા આવી જાય અને એને પ્રસાદ લેવડાવો ત્યારે માનજો આજે ઠાકોરજી ખૂબ આનંદથી રાજભોગ આરોગ્યા. આ જેનું પ્રમાણ છે. વૈષ્ણવ પ્રસન્નતાએ ઠાકોરજી પ્રસન્ન થતા હોય. શિરચ્છેદ કરી દીધું દક્ષનું, મકરાનું મોઢું લગાડ્યું દક્ષને, અને આમ આખો દક્ષ યજ્ઞનો વિધ્વંસ થયો છે. આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. ઉત્તાનપાદ રાજા, બે રાણી, સુરુચિ અને સુનીતિ. આધ્યાત્મિક અર્થ કરીએ, જન્મ લેનારો દરેક બાળક ઉત્તાનપાદ હોય, જેના પગ ઉપર અને મસ્તક નીચે. જન્મ લે એટલે બે રાણી સામે આવે, સુરુચિ અને સુનીતિ. એક ઈચ્છાઓનો માર્ગ, રુચિનો માર્ગ, એક નીતિનો માર્ગ. રુચિ બધાને પ્રિય હોય છે અને નીતિ બધાને અમાનીતિ હોય. રાજાને એમ જ છે. બંનેને એક એક પુત્ર છે. નીતિ વાળો ધ્રુવનો વિચાર, શાશ્વતતાનો વિચાર કરે, પુત્ર છે ધ્રુવ. અને રુચિ વાળો ઉત્તમતાનો વિચાર, હજી સારું શું, હજી લેટેસ્ટ શું, હજી નવું શું, એટલે પુત્ર છે ઉત્તમ. બંને રમી રહ્યા હતા બાળકો, અને ઉત્તમ ધીમે રહીને પિતાના ખોળામાં આવીને બેસી ગયો. આ દ્રશ્ય જોયું ધ્રુવે. એને થયું હું પણ બેસું. જ્યાં બેસવા જાય રુચિ દોડતી આવી, હાથ પકડ્યો, ખેંચીને ફેંક્યો ધ્રુવને. કહ્યું જો પિતાના ગોદમાં બેસવું છે તો જા, વનમાં જા, તપ કર, ભગવાન પ્રસન્ન કર, અને ભગવાન પ્રસન્ન થઈને માંગવાનું કે તો માંગજે કે તું મારી કુખે જન્મ લે તો જ પિતાના ખોળામાં બેસ. ધ્રુવને ખૂબ આઘાત લાગ્યો. રડતો રડતો પોતાની મા પાસે આવ્યો, બધું જ વૃત્તાંત સંભળાવ્યું. માએ કહ્યું બેટા, આજ સુધી જે વાત મેં તને નથી કહી એ વાત તારી સુરુચિ માએ કહી. એ તો તારી ગુરુ છે. આજ સુધી મેં તને એમ નથી કહ્યું કે જા ભગવાનને પ્રસન્ન કર. બેટા, એવા ખોળાની રાહ ન જોઈ જે આજે છે ને કાલે નહીં રહે. બેસવું હોય તો એવી ગોદમાં બેસ જ્યાંથી તને કોઈ ઊભું ન કરી શકે, અને એ તો પરમ પિતાની ગોદ છે. ધ્રુવજી નીકળ્યા છે ઘર છોડીને. નક્કી કર્યું બેસવું છે તો પરમ પિતાની ગોદમાં બેસવું. નારદજીને આશ્ચર્ય થયું. ક્યાંક આવેશમાં આવીને ઘર છોડીને તો નથી જતો ને. ડરાવ્યા ધ્રુવજીને. અરે ત્યાં તો ભયંકર પશુ હશે, મારી નાખશે, ખાઈ જશે. હવે કોઈ ભય નથી. હવે પામવા છે તો પરમાત્માને પામવા છે. હવે મારું મન ડગશે નહીં. જ્યારે દ્રઢતા જોઈ ત્યારે નારદજી દ્વાદશાક્ષર મંત્રની દીક્ષા આપી. કહ્યું કે આ મંત્ર જપતો જપતો જા. વ્રજ સુંદર રડિયામણું સ્થાન છે, યમુનાજીનો પરમ પાવન તટ છે, અને ત્યાં મધુવન નામનું વન છે. ત્યાં જઈને તપ કરજે, પરમાત્મા પ્રસન્ન થશે. હવે તો ગુરુ મળ્યા, મંત્ર મળ્યા, અને ધ્રુવજી ચાલ્યા. પ્રભુ, અમે આપના ગુણગાન નથી કરતા, આપ જ વાણી રૂપે બોલાવડાવો. અમે આપના દર્શન નથી કરતા, જોવાની તાકાત અને શક્તિ તો આપ જ. અમે દોડી દોડીને સેવા નથી કરતા, આ દોડાવવાની શક્તિ પણ આપની જ છે. એટલે જ પુષ્ટિ માર્ગમાં એમ કહેવાય, ઠાકોરજી કૃપા કરીને સેવા લે છે. હું સેવા કરું છું એમ નથી કહેતા. હા, પ્રભુ કૃપા કરીને સેવા અંગીકાર કરે. પ્રભુ લે છે અમારી સેવા. પ્રભુ ન ઈચ્છે ને તો એક મણકો ફરી ન શકે. પ્રભુ ન ઈચ્છે ને તો એક ડગલું ઉઠી ન શકે. પ્રભુ ન ઈચ્છે તો જીભ બોલી ન શકે. પ્રભુ ન ઈચ્છે તો કથાનો એક શબ્દ પણ કાનમાં પહોંચી શકે. કહેતા ને આમ ઘણા સાહિત્યકારો કે ને કે એકને ભાગવત કથા થતી હતી ને શોભાયાત્રા ચાલતી હતી, અને શોભાયાત્રામાં માથે પોથી લીધેલી મુખ્ય મનોરથી, અને પેલા બોમ્બ ફોડ્યો ને એવો ફોડ્યો કે કાન બંધ થઈ ગયા. સંભળાય જ નહીં. પેલું આમ ઘસે 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 બંધ. 7 દિવસ કથા રહી પણ એમને એમ બેઠો રહે. 7મા દિવસે પાછી પોથી યાત્રા નીકળી, પેલા બોમ્બ ફોડ્યો ત્યારે ખુલ્યા. કથા પણ ભાગ્યમાં હોય તો જ શ્રવણ કરવા મળે. બાકી આપણે એમ કહીએ હું વ્યવસ્થા કરું સાંભળું તો આવી વ્યવસ્થાથી કથા ન શ્રવણ થાય. એ તો ભગવદ ઈચ્છાથી થાય. સુખદેવજીની કથામાં આપણે સાંભળીએ છીએ ને કે 3 તાળી પાડીને સ્થાન નિર્જન બન્યું, પણ એ હિન્દુ રહી ગયું ને એમાંથી સુખ પ્રગટ થયા. અને પહેલો શબ્દ કથાનો ભાગવતનો પડે.
મનમાં વિચાર કરે સુખદેવજી, લોકો જીવનના અંત સમયમાં સાંભળે અને મેં તો જીવનની પહેલી જન્મતાની સાથે જીવનની પહેલી ક્ષણમાં કથા મને મળી, પહેલો શબ્દ કથાનો મારા કાનમાં પડ્યો, મારા જેવો ભાગ્યશાળી બીજો કોણ હશે? જન્મતાની સાથે મુક્તિ, મરણની સાથે મુક્તિ નથી સુખદેવજીની, જીવનની સાથે મુક્તિ, કારણ કે કથાનો શબ્દ પહેલો પડ્યો. આ ભગવત કથાનો પ્રભાવ, ભગવાનની આ દિવ્ય કથા, એની કૃપા સિવાય શ્રવણ કરવાનો લાભ લઈ શકાતો નથી. દરેક વસ્તુમાં વ્યવસ્થા કે કેવલ આપણે ગોઠવી દીધું એટલે થઈ ગયું એવું નથી હોતું, એની ઈચ્છા હતી એટલે ગોઠવાય. અહીંયા ભગવત કથા કહ્યું કે પ્રભુ આપ કૃપા કરો તો અમે સેવા કરી. સ્તુતિ કરતા કરતા ધ્રુવજીએ કહ્યું, મને કોઈ ભગવતીનો સંગ આપજો, જેના સંગથી આપની સત્સંગ કરતા કરતા હું ભવપાર ઉતરી જાઉં. કૃપા કરી છે પ્રભુએ, ધ્રુવ લોક આપ્યું. ધ્રુવજી પર કૃપા થઈ. આગળ અનેકવિધ કથાઓ આવી. જ્યારે ધ્રુવજી તપ કરવા ગયા, ગંગાજી અવાજ કરીને વહેતા હતા અને ત્યાંથી શાંત થઈને વહ્યા. મૃત્યુના માથે પગ મૂકીને ધ્રુવલોક પ્રાપ્ત થયું છે. ધ્રુવજીના અંગ થયા, અંગના વેન થયા, વેન બહુ નાસ્તિક થયા, પ્રજા એમને માર્યા, બાહુનું મંથન કર્યું અને એમાંથી બોલીએ પૃથુ ભગવાન કી જય. પૃથુ ભગવાનનું પ્રાગટ્ય કહેવાય છે કે પૃથ્વી શબ્દ પૃથુ રાજા પરથી આવે, કારણ કે આ સમસ્ત માનવ જાતિને સુવ્યવસ્થિત કરવાનું કાર્ય પૃથુ રાજાએ કર્યું. ગમે ત્યાં રહેતા હતા, એમને નગર રચના, ગામની રચના એમને બનાવી, ખેતી કેમ કરવી, અનાજ કેમ પકવવું એ પૃથુ ભગવાને શીખવાડ્યું, ખદાનોમાંથી ખનીજો કેમ કાઢવા એ પૃથુ ભગવાને શીખવાડ્યું. આખી માનવ જાતિને સુવ્યવસ્થિત કરવાનો શ્રેય પૃથુ રાજાને જાય. શ્રેષ્ઠ રાજા થયા, સમય થયો, રાજપાટ ત્યાગી અને વનમાં જઈને તપ કર્યું છે. તપ કરીને પ્રભુ પ્રસન્ન થયા, માંગવાનું કહ્યું તો કહ્યું, મને 10,000 કાન આપો. આપની કથા એવી અનંત છે કે આ 2 કાનથી સાંભળું છું તો તૃપ્તિ થતી નથી. મારા રૂવાડે રૂવાડે કર્ણેન્દ્રિયો લાગી જાય, જેથી આપની કથાના હું રસપાન કરી શકું. એમ પણ જ્યારે દર્શન કરતા હોઈએ ને ઠાકોરજીના, તેવો ભાવ રાખો, મારા રોમ રોમમાં આંખો લાગી જાય તો શ્રીજીના દર્શન કરવાનો કેવો આનંદ આવે. એવો તાપ ભાવ કરો. કથા સાંભળો ત્યારે એમ કરો કે મારા રૂવાડે રૂવાડે કાન ઉગી જાય, તો પ્રભુની કથા સાંભળવાનો કેવો આનંદ આવે. પ્રભુના ગુણગાન કરતા હો ત્યારે એવો ભાવ કરો, મારું રોમ રોમમાં જીવવા લાગી જાય તો પ્રભુના ગુણગાન. તો કે સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા, ગુણ અપાર મુખ એક કહાનો બરદી. કારણ કે આપના ગુણો તો અનંત છે અને જીવવા એક છે. એક ચમચીથી આખું મહાસાગર ઉલેચવાની વાત આવે તો કેમ કરીને ઉલેચી શકાય, એમ આપ તો ગુણોના સાગર છો અને મારી પાસે એક જીવવા છે, કેમ આપના ગુણગાન કરી શકું? હું અસમર્થ છું, આપ સર્વ સમર્થ છો. આમ પૃથુ રાજાએ યાચના કરી છે. આગળ પ્રચિતાખ્યાન પુરંજનાખ્યાન આવ્યું. ચતુર્થ સ્કંદને વિરામ કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા, વૈકુંઠ વિજય સ્થિતિ એ મહાપ્રભુજીએ કહ્યું. પ્રિવતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભિરાના રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી જય. આ જૈનોના આદિનાથ છે, આદિ તીર્થંકર છે. સુંદર ઉપદેશ કર્યો છે પોતાના પુત્રોને. દાવાનળમાં ઉદ્ધાર થયો. કહ્યું પોતાના પુત્રોને ભેગા કરીને કે બેટા, ભોગ ભોગવવા માટે 83,99,999 યોનિઓ છે. ભક્તિ કરવા માટે એક જ યોનિ મળી છે, એ છે આ માનવ દેહ. અને આ વારે ઘડીએ નહીં મળે. આ એક મોકો છે, એક અવસર. બાકી બધામાં તો કરેલા કર્મો ભોગવવાના, એટલે ભોગ યોનિ કહેવાય. એક માનવ યોનિ એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે, પુણ્ય સંચય થઈ શકે, મુક્તિનો માર્ગ આનાથી ઉદ્ઘાટિત થઈ શકે. બાકી બધા દેહ છે, જીભ બધા પાસે છે. પોપટ પણ રામ બોલે છે, પણ એ રામના કાન સુધી પહોંચતું નથી. માણસને એવી જીભ મળી છે કે રામ બોલે ને તો રામ સાંભળે, કૃષ્ણ બોલે તો કૃષ્ણ સાંભળે, એવી જીવવા મળી. કાન બધાને મળે. કોઈ પક્ષી ઉડતું ઉડતું અહીંયા આવીને બેસી જાય તો એના કાનમાં શબ્દો પડી શકે, પણ એનાથી એના પર કૃપા નથી થતી.
એનો ઉદ્ધાર નથી થતો. માણસ પાસે એવા કાન છે કે કેવલ કાનથી કથા સાંભળે ને તો જન્મ મરણના ચક્કરથી છૂટી શકે. અરે વિચાર કરો ને, માનવ યોનિ સિવાય એવી કઈ યોનિ કે જેથી તમે આ હોલમાં બેસી શકો? અત્યારે તમે આ હોલમાં બેઠા છો એનું એક મુખ્ય કારણ બતાવું, અને તમે માણસ છો એટલા માટે. અરે ગાય પણ હોત ને તોય યો કરી લોકો બહાર કાઢ નાખે. ચલો તમે ગાયને ઉત્તમ યોની માનો છો, ગાય પણ બન્યા હોત તો તમને અહીંયા કોઈ હોલમાં આવવા દે? માણસ સિવાય તમે શું હોત તો તમે અહીંયા આવી શકો? કોઈ ઘૂસવાની વ્યવસ્થા? આપણે તો બારી બાજુ કોઈ પક્ષી ઘૂસી ના જાય, કોઈ જીવ જંતુ ના આવી જાય, એના માટે જાળી નાખી રાખી. માણસ છો એટલે અહીંયા છો. અને એક વસ્તુ યાદ રાખજો, આ માનવ દેહ વારે ઘડીએ મળે એવા ખોટા ભરોસે રહેતા સમય પાછો નથી આવે. પછી કરીશ, શાંતિથી કરીશ, ના પરણી જાય પછી કરીશ, ને આ થઈ ગયા પછી. અરે કોણ જાણે કેવો સમય આવવાનો. આ બધું મનમાં રહી જાય અને કાંઈ પૂરું ન થાય. જે કરવું છે કરી જ દેવાનું. બહુ ભવિષ્યના લાંબા પ્લાનિંગ કરો, કોણ જાણે સમય ક્યારે કેવી કરવટ લે, કેવો મોડ લે, કોઈને ખબર નથી. જે મનમાં સંકલ્પો હોય પૂરા કરતા જાય. અને એમાં પણ લૌકિક કાર્યોના ભવિષ્યના પ્લાનિંગ કરો તો ચાલે, અલૌકિક કાર્યોને બહુ ટાળવાનું. એ તો મનમાં વિચાર આવ્યો એટલે કરી જ લેવાનું. કારણ કે વિચાર ઠાકોરજીએ મોકલ્યો છે. પ્રભુને બધી ખબર છે, આપણે જાણતા. કાલની આપણને ખબર નથી, પણ કાલની ઠાકોરજીને ખબર છે, એટલે આજે વિચાર આપ્યો. કારણ કે કાલનું એ જાણે, આજે એને આપ્યું એટલે આજની ઘડી તે રડી આપ્યું. આપણે ત્યાં તો આજનો લાવો લીજીએ, આજની વાત છે. અને આજે જે જીતી લીધા, આજે જે કરી લીધું. એટલે પેલા સુરદાસની વાર્તામાં આવે ને કે પેલા દર્શન કરવા માટે પેલા વણિકને કહેવા આવે દુકાનદારને કે ચાલ દર્શન, પેલો કે પછી આવીશ, કાલે આવીશ. એટલે એને પદ લખ્યું, આજ કામ, કાલ કામ, પરસો કામ કરનો, પાછે કામ હી મેં મર. આ કરીશ ને પછી કરીશ ને ફરી કરીશ, કોણ જાણે. સારી તકો મળી હોય તો ઝડપી લે, સારા અવસર મળ્યા હોય તો ઝડપી લે. ઋષભદેવજીએ સુંદર ઉપદેશ પુત્રોને આપ્યા છે, નવ યોગેશ્વર થયા છે. આગળ ભરતજીનું ચરિત્ર આવ્યું. રાજપાટ ઉત્તમ રીતે કરીને વનમાં ગયા, નદી પાસે કુટિયા બનાવીને રહે છે. હરી 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 નામનો જાપ કરે છે. એકવાર નદીમાં સ્નાન કરતા હતા, અજલી ભરવા ગયા અને એક હરણનું બચ્ચું તણાતું અને રાજાના હાથમાં આવ્યું. જોયું તો નવજાત બચ્ચું હમણાં જ જતું લાગે છે. એની માં ક્યાંક તણાઈ ગઈ લાગે છે. કિનારે લઈને આવ્યા, કુમળું ઘાસ તોડીને લાવ્યા, હરણના બચ્ચાને ખવડાવવા લાગ્યા. દયા બહુ સારી વાત, પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી. હું આની રક્ષા કરી અને પછી વનમાં છોડી દેવું જોઈએ. પણ એને તો થયું હવે હું નહીં સાચવું તો આ જીવશે જ નહીં. જાણે આજ આના ભાગ્ય વિધાતા ન હોય, જાણે આને કારણે દુનિયાભરના હરણાના જીવતા હોય. આપણે હું નહીં કરું તો કોણ કરશે, હું નહીં રહું ત્યારે ખબર પડશે કેમ ચાલે. ભગવાને આ દુનિયામાં કોઈને એટલું મહત્વનું બનાવ્યું જ નથી જેથી એના વગર દુનિયાના કામ રોકાય. પ્રભુએ કોઈને મહત્વના નથી. આપણે પાણી ભરેલું હોય એમાં આંગળી નાખીએ ત્યારે કેવો ખાડો પડી ગયો, પણ આંગળી કાઢીને જોજો ક્યારે ખાડો ભરાઈ જશે ખબર નહીં પડે. આ દુનિયા પણ એવી જ છે, ક્યાંય કોઈનાથી કાંઈ રોકાતું નથી. અહીંયા ભરતજીને એમ થયું કે હું નહીં સાચું તો મરી જશે. એટલે હવે હરી હરી ઘટી ગયું ને હરણ થવા લાગ્યું. મને એનામાં રહેવા લાગ્યું. અને અમે તો કહીએ ને કે આપણે માળા કરવા બેઠા હોય ને મોબાઈલની ઘંટડી વાગે, સમજો હરણ કૂદ્યું. આપણે સેવા કરવા બેઠા ડોરબેલ વાગે, માનજો હરણ કૂદ્યું. આ તો બધાના જીવનમાં કૂદે. હરી ભૂલાઈ ગયા અને હરણમાં મન દઈ ગયું. અને હવે તો હરણને જોતા રહે, માળાના 4 મણકા ફેરવે ને ક્યાંક દૂર તો નથી ગયું. એક વાર એને પોતાના સ્વજનોને જોયા ને હરણનું બચ્ચું તો દોડી ગયું અને રાજાનું મન હરણમાં રહી ગયું. વિચાર કરો, આખું રાજપાટ છોડીને જંગલમાં આવ્યા અને જંગલમાં મન હરણમાં જતું રહ્યું. એટલે કોઈ એમ વિચારતું કે બધું છોડીને વ્રજમાં જતો રહું કે ઋષિકેશ જતો રહું, હરિદ્વાર જતો રહું, એમ ન માનતા કે હરિદ્વાર તારશે. તારવા તો તમારે તમારી જાતથી જ કરવું પડે. મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. તીર્થો મદદરૂપ થશે, પણ ઉદ્ધાર તો તમારે તમારા સંકલ્પોથી જ કરવો પડે. અહીંયા
મન ગયું અંતિમ સમય હરણ્ય સુધી રહી તો હરણ્યોની મળી એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે एक मृग के कारणे भरत धरी मृग दे तुलसी वाकी कहा गति जो सबसो करत सके પેલું તો મન એક હરણમાં ગયું તો હરણ બન્યા પણ જેનું મન બધામાં છે એની તો શું ગતિ થવાય મુક્ત થવા જશો તો મન પકડી રાખેલો છો આમ બીજા જન્મમાં હરણ બન્યા ગયા જન્મની સુધી રહી અન્ન જળનો ત્યાગ કરીને દેહ છોડ્યો બીજા જન્મમાં બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો હવે તો નક્કી કર્યું કે ક્યાંય ફસાવવું નથી જડની જેમ રહેવા લાગે ગામના લોકો એમને જડ ભરત કહેવા લાગે આ તો જડ ભરત આજે પણ આપણે કોઈ બી એમ કાંઈ અસર ન થતી હોય ને કે આ તો હાવ જડ ભરત જેવો એમ કહીએ આ કઈ અસર જ નથી થતી જેને ચિંતા થાય એને માનીએ કે આ જીવતો છે જેને ચિંતા ન થતી હોય એની ચિંતા આપણને થઈ જાય કેવો માણસ છે ચિંતા નથી કરતો અને તો કોઈની ચિંતા જ નથી જડ ભરતની જેમ રહેવાના જે મળે એનો સ્વીકાર ક્યાંય કોઈનો વિરોધ નહીં ઘરના લોકોએ કંટાળીને ઘરમાંથી કાઢી મૂક્યા રહુગણ રાજાની સવારી જતી હતી કપિલ ભગવાનનો સત્સંગ કરવા માટે પૂર્વ દિશા તરફ જઈ રહ્યા હતા ડોલી ઉચકનારમાં કહારમાંથી કહાર બીમાર પડી ગયો હું કોઈને ગોતી લાવ તો યાત્રા આગળ ચાલે ભરતજી મળ્યા તું ઉચકીશ જેવી પ્રભુની જોડાઈ ગયા ચાલે છે આગળ ડોલી જાય છે રાજા બેઠા છે પણ રસ્તામાં કીડી મકોડાની માળા બે હારમાળા દેખાય એમ લાગે જુદા જતા હોય એટલે કૂદકો મારે ક્યાંક પગ નીચે દબાઈ ન જાય કૂદકો મારે ને ડોલી ઊંચી થાય રાજાના માથા પર વાગે એક વાર બે વાર ત્રણ વાર થયો રાજાનો પિત્તો ગયો અરે તને આટલી નથી ખબર નીચે ઉતરીને જેમ તેમ બોલવા લાગ્યા ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો છે આ ગોરો કાળો જાડો પાતળો આ બધા તો દેહના ધર્મો છે હું તો આત્મા છું જયારે આવા શબ્દો સાંભળ્યા ચોંકી ગયા અરે આ કોઈ સાધારણ મનુષ્ય નથી લાગતા કોઈ મહાત્મા લાગે ચરણોમાં પડ્યા ભરતજીએ પોતાનો પરિચય આપ્યો સુંદર ચર્ચાઓ થઈ છે ભવાત્મીના વર્ણન કરવામાં આવ્યા સપ્તલોક સાત સમુદ્રના વર્ણન કર્યા છે જ્યોતિષ શાસ્ત્રોનું વર્ણન કર્યું નરકોનું વર્ણન કર્યું અને રાજા ગભરાઈ ગયા અહીંયા પંચમ સ્કંદને વિરામ આપ્યા નરકોનું વર્ણન સાંભળીને પરીક્ષિત મહારાજને ભય લાગ્યો કેવી કેવી નરકોમાં માણસને યાતના મળે છે છતાંય માણસ ડરતો નથી પાપ કરતા સુખ જોઈએ છે પણ પુણ્ય નથી કરવું દુઃખથી બચવું છે પણ પાપ છોડવું નથી જે વાવો એ જ તો ઉગવાનું છે લીમડાના બીજ વાવો ને રાહ જુઓ કે આંબા ઉગે તો ક્યાંથી સંભવ છે આપણે એમ માનીએ છીએ કે કોઈના કારણે આપણને દુઃખ આવે છે બોહુ ન કાહુ સુખ દુઃખ કર દાતા નિજ કૃત કર્મ ભોગ હી પોતાના જ કરેલા બધા ભોગવે કર્મની કલમે આપણે જ આપણું ભાગ્ય લખ્યું છે વ્યક્તિઓ નિમિત્ત બને છે વસ્તુઓ નિમિત્ત બને છે અને આપણે એને કારણ માનીએ છીએ ના કારણ આપણે જ છીએ નિમિત્ત એ છે વાયા એના થકી છે એ તો કેવલ નિમિત્ત બન્યો છે આપણા કર્મના ભોગ માટે અને એટલા માટે માણસને જ્યારે સમજાઈ જાય ને કે દુઃખનું કારણ હું જ છું પછી એના મનમાંથી કોઈના માટે વેર રહેતો નથી વેર ત્યાં સુધી જ છે જ્યાં બીજા નિમિત્ત માનીએ છીએ ત્યાં સુધી જે દિવસે આ ગણિત સમજમાં આવી જશે હું પોતે જ કારણ છું એ સમયે ફરિયાદો સમાપ્ત થઈ જશે સત્ય સ્કંદ પોષણ લીલા 19 અધ્યાય પોષણમ તદનુગ્રહ અનુગ્રહ ભગવાનની કૃપા એ જ પોષણ છે જ્યારે બીરબલ ને અકબરે પૂછ્યું કે ખુદા कैसे मिले વાર્તામાં આવે છે ને આપણે ત્યારે बीरबल કહ્યું મને तो खबर नहीं खुदा कैसे मिले पर गुरुदेव गुसाई जी को जाके पूछते वो उत्तर देंगे અને અકબર અને बीरबल गुसाई जी પાસે આવ્યા પ્રશ્ન કર્યો खुदा कैसे मिले अकबर बादशाह गुसाई जी સુંદર ઉત્તર આપતા કહ્યું जैसे तुम हमको मिले જેમ તમે અમને મળ્યા खुदा એ રીતે જ મળે અકબરે કહ્યું સમજમાં ના આવી વાત કહ્યું કે જો અમારે તમને મળવું હોય બાદશાહને એક સાધારણ પ્રજાને તો કેટલી પરવાનગીઓ કઢાવી પડે કેટલાને પૂછવું પડે કેટલી ઓળખાણ કઢાવી ત્યારે બાદશાહને મળાય પણ બાદશાહને કોઈને મળવું હોય તો ગમે ત્યાં ને ગમે ત્યારે જઈને મળી આવે એમ આપણે ભગવાનને શોધવા નીકળીએ તો જન્મો નીકળી જાય પણ ભગવાનને કોઈ જીવને મળવું હોય તો સહજમાં ગમે ત્યાં આવીને મળી જાય બસ આજ તો પ્રભુની પુષ્ટિ છે આજ તો પ્રભુનો અનુગ્રહ છે જીવ ગમે ત્યાં ગમે તે સંજોગોમાં હોય પણ પ્રભુને એના પર અનુગ્રહ કરવો છે એ જીવ પાસે ભગવાન પહોંચી જાય અને આમ ભગવાનનું જીવ પાસે પહોંચવું એ જ છે પુષ્ટિ
પુષ્ટિ માર્ગ, એ જ છે કૃપાનો માર્ગ. તો આ સપ્તમ ષષ્ઠ સ્કંદે પોષણ લીલા, કૃપા અનુગ્રહની લીલા. અજામિલ આખ્યાન આવ્યું. બ્રાહ્મણ હતો. એકવાર એક જગ્યાએ એની નજર એવી પડી કે એની બુદ્ધિ બગડી. ઘણી વાર લોકો એકવાર જોવામાં શું છે, એકવાર ખાવામાં શું છે, એકવાર પીવામાં શું છે, એકવાર લેવામાં શું છે, પણ એ એકવાર નથી હોતું, એ 100 વારની શરૂઆત હોય. એકવાર પાપ કરવામાં સફળ થઈ ગયા પછી એ પાપમાંથી મન મુક્ત નહીં થઈ શકે. એ સફળતા આકર્ષણ બની જશે અને પાપમાં ખેંચ્યા જ કરશે માણસ. એટલે માણસે સાવધાન રહે. હું વૈષ્ણવ છું, મારે અહીંયા જવાય, અહીંયા ખવાય, આ પીવાય, અહીંયા, એ વિવેક આપણી અંદર જ હોવો જોઈએ. અજામિલની દ્રષ્ટિ પડી ને મન બગડ્યું. બ્રાહ્મણત્વનું કર્તવ્ય છોડી દીધું, ઘર બહાર છોડીને ગણિકા સાથે રહેવા લાગ્યો. અને એકવાર એ ગામમાં મહાપુરુષો આવ્યા. કોઈ મજાક કરીને કહ્યું, આ અજામિલ બહુ આદર્શ બ્રાહ્મણ છે, ત્યાં તમને પવિત્ર ભોજન મળશે. ભોજન કરવા આવ્યા. અજામિલ બહાર ગયો હતો, ગણિકા હતી, ગર્ભવતી હતી. ભોજન આદિ કરાવ્યું. મહાપુરુષોને થયું કે આના ઘરનું અન્ન ખાધું છે, એટલે આના પર કૃપા કરવી છે. મહાપુરુષો જેના ઘરના કણિકાનો પણ સ્વીકાર કરે છે, એના ઘરનું સમસ્ત પાપ નિર્મૂળ થઈ જાય. આપણે ત્યાં પધરાવણીનો પણ એ જ ભાવ છે કે મહાપુરુષોના ચરણારવિંદ એ પ્રગટ તીર્થ છે, તીર્થ છે. આપણે આપણી જાતને તો તીર્થમાં નિષ્પાપ કરીને આવીએ છીએ, પણ આપણા ઘરને નિષ્પાપ કેમ કરવું? તો કે મહાપુરુષોની પધરાવણી થાય ને તો આપણા ઘરમાં બધા જ પાપો નિર્મૂલ બની જતા હોય. એમની ચરણ રજ તીર્થ રૂપા છે, એમ શાસ્ત્રો કહે. અને એટલા માટે આપણે ત્યાં મહાપુરુષો આચાર્યોની પધરાવણી કરતા હોય. મહાપુરુષોને જેવું કે આના ઘરનું અન્ન લીધું છે તો આના પાપોમાંથી આને મુક્ત કરી દો. પણ આ પાપી પાપ છોડશે નહીં, એટલે શું કરીએ? આ ભગવાનનું નામ લેશે નહીં કહીશું તો કહ્યું કે તું અમને દક્ષિણા, તું દક્ષિણા, મારી પાસે તો કાંઈ નથી, બીજું કાંઈ નથી જોઈતું. તારે જે બાળક થાય ને વચન આપ, એનું નામ તું નારાયણ રાખીશ. એમ થયું કે એમ તો ભગવાનનું નામ નહીં લે, પણ દીકરાનું નામ જો નારાયણ હશે તો ઘરમાં 10-12 બોલશે તો એના પર કૃપા થઈ જશે. અને નારાયણ નામ રાખ્યું. એટલું બધું વાલું અજામિલ, નારાયણ અહીંયા આવ, નારાયણ આ લાવ, નારાયણ આ ખા, નારાયણ આખો દિવસ નારાયણ 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 ચાલ્યા કરે. 88 વર્ષનો અજામિલ થયો. યમદૂતો દેખાયા, યમદૂતો દેખાયા, ગભરાયો અને પુત્રને પુકાર કર્યો, નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પણ પરમ પિતાએ સાંભળી લીધું. પોતાના પાર્ષદોને મોકલ્યા છે પરમાત્માએ. યમદૂતો આવીને ઉભા છે. યમદૂતો કહે, આ તો પાપી છે, બ્રાહ્મણ હોવા છતાં કંઈ આને પરમણનું કર્તવ્ય કર્યું નથી, એટલે આને તો અમે યમલોક લઈ જઈશું. પાર્ષદોએ કહ્યું, પણ અંતિમ સમયમાં આને ભગવાનનું નામ લીધું છે. અરે પુત્રનું નામ લીધું છે, પણ નામ તો ભગવાનનું છે.